કરીએ ચર્ચિત સેવન્થ ડે સ્કૂલની. વધુ એક કારસ્તાન સામે આવ્યું. સેવન્થ ડે સ્કૂલનું માઇનોરિટી શાળા હોવાને નામે કરોડોની છેતરપિંડી આચરી. સેવન્થ ડે અંદાજે 5 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું. ઇરાદાપૂર્વક ગરીબ બાળકોને આરટીઆઈ પ્રવેશથી વંચિત રાખ્યા. અત્યાર સુધી 2400 બાળકોને પ્રવેશથી વંચિત રાખ્યા હોવાનું સામે આવ્યું. આરટી પ્રવેશથી વંચિત રાખ્યા અને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. સેવન્થ ડે સ્કૂલનું વધુ એક કારસ્તાન. સેવન્થ ડેમાં સતત જે રીતે એમના એકાઉન્ટ્સ વગેરેથી લઈને એનું એકેડેમિકલી કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના થાય તે રીતે વહીવટીય રીતે તમામ પ્રકારની ચકાસણી અત્યારે ચાલુ છે. ત્યારે સ્કોલરશીપની પણ ઉદાસીનતા જે સામે આવી ત્યારે અમે સત્વરે પ્રિન્સિપાલ દ્વારા લેટર કરાવી તમામ વાલીઓ સુધી હાલ જે કોઈ પોર્ટલ ચાલુ હોય SC, ST, OBC, માઇનોરિટી એ તમામ પોર્ટલ પર વધુમાં વધુ બાળકોને સ્કોલરશીપનો લાભ મળે તે માટે અમે પ્રિન્સિપલ દ્વારા તમામ વાલીઓના ગ્રુપમાં આ બાબતનો પત્ર કરી અને સ્કોલરશીપના ફોર્મ સત્વરે સ્કૂલને ભરવા માટે સૂચના આપી છે. બીજા નંબરની બાબતે કહીએ કે છેતરપિંડી નહીં પરંતુ હજુ આ બાબત હાઈકોર્ટમાં છે એટલે આપણે એ બાબતે બીજું કંઈ વિશેષ ન કહી શકીએ. પરંતુ માઇનોરિટી પ્રમાણપત્ર પ્રાથમિકનું અમે વારંવાર સદર શાળા પાસે માગી રહ્યા છીએ પણ માઇનોરિટીનું જે પ્રમાણપત્ર એની પાસે હોવું જોઈએ પ્રાથમિક શાળાનું જે એમની પાસે નથી. વર્ષ 2008નો શિક્ષણ વિભાગનો ઠરાવ છે કે હાઈસ્કૂલનું માઇનોરિટીનું પ્રમાણપત્ર અને પ્રાથમિકનું બંને અલગ હોવા જોઈએ અને આરટી જ્યારે વર્ષ 2017-18થી આવ્યું ત્યારે એમની પાસે એમણે માઇનોરિટીનું જે છે પ્રમાણપત્ર છે તે રીતે અને NCMEMIમાં અરજી કર્યાના કારણે તેઓએ હાઈકોર્ટમાં જે છે એમાંથી સ્ટે મેળવી લીધેલો છે વર્ષ 2021નો, જેમાં સ્ટે વેકન્ટ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. સતત અમારા પ્રયાસો છે. આ આરટીના અત્યાર સુધી 2400 જેટલા બાળકો કે જે ગરીબ બાળકો કહી શકાય, સરકાર ખાસ કરીને સ્વનિર્ભર શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે જે સરકારનો આરટીનો જે કાયદો છે એનો લાભ પણ આ વિદ્યાર્થીઓને મળે, સેવન્થના વિદ્યાર્થીઓને, તેના માટેનો પ્રયાસ ચાલુ છે. માઇનોરિટીનું પ્રમાણપત્ર જો એમની પાસે હોય અને હાઈકોર્ટ દ્વારા જો એમની પક્ષે જો નિર્ણય આવશે તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ અમારા મતે માઇનોરિટીનું પ્રાથમિકનું પ્રમાણપત્ર એમની પાસે છે નહીં. NCMIએ એવી કોઈ મંજૂરી આપેલી નથી, જેથી આ 2400 જેટલા બાળકો જે છે એમને અત્યાર સુધી આરટીનો લાભ મળ્યો હોત, ગરીબ વિદ્યાર્થી તરીકે એમને આરટીનો પ્રવેશ મળ્યો હોત અને આરટીને ધ્યાને લઈ મફત અને ફરજિયાત શિક્ષણ દ્વારા તેઓ મફત સેવન્થ ડેમાં ભણી શક્યા હોત. જે બાબતને લઈને અમારો પ્રયાસ છે, આગામી કોર્ટની મુદત છે તેમાં અમે અમારા જરૂરી આધારો જે છે સરકારી વકીલ દ્વારા અમે મૂકવાના છીએ. આરટી પ્રવેશથી વંચિત રાખ્યા હોવાના બાળકોને સામે આવ્યું. અત્યાર સુધી 2400 જેટલા બાળકોને પ્રવેશથી વંચિત રાખ્યા હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલો હવે કોર્ટમાં પહોંચશે. વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી. અર્પિત, ચર્ચિત સેવન્થ ડે સ્કૂલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું. આરટીથી બાળકોને વંચિત રાખવામાં આવ્યા. આ સમગ્ર મામલો શું છે અને હવે આગળ શું થઈ શકે? અત્યાર સુધી જે તપાસ થઈ છે એ તપાસ દરમિયાન આ મોટી હકીકત સામે આવી છે. માઇનોરિટી શાળા, માઇનોરિટી સંસ્થા હોવાનું કારણ આગળ ધરી અને સેવન્થ ડે સ્કૂલ દ્વારા પ્રાથમિક વિભાગમાં જે આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રવેશ આપવામાં આવતો હોય છે, એ પ્રવેશ નહોતો આપ્યો અને એ કારણ આગળ ધર્યું હતું કે તેઓ માઇનોરિટી સંસ્થા છે એટલે માઇનોરિટી સંસ્થા હોવાના નાતે આરટીઈનો કાયદો એમને લાગુ ન પડે એ પ્રકારનું બહારનું શિક્ષણ વિભાગ સમક્ષ આગળ ધર્યું હતું, જેના કારણે અનેક એવા વિદ્યાર્થીઓ હતા ગરીબ અને મધ્યમ વર્ગના જેમને પ્રવેશ આપ્યો ન હતો, જેના કારણે અત્યાર સુધીની વાત કરીએ 2017થી લઈને અત્યાર સુધી તો 2400 વિદ્યાર્થીઓ એવા છે કે પહેલા ધોરણમાં પ્રવેશ લેવા જોઈતા હતા, પરંતુ માઇનોરિટી હોવાનું કારણ આગળ ધર્યું હતું અને એ કારણના ઓથા હેઠળ એમને આ 2400 વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ ન આપી અને આ મોટી છેતરપિંડી આચરી છે. પ્રતિ વિદ્યાર્થી જો ફી ગણવામાં આવે તો અંદાજે 5 કરોડ કુલ આ 24 વિદ્યાર્થીઓ છે કે જે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવાના હતા પણ પ્રવેશ નથી થયા, એ વિદ્યાર્થીઓની ફી 5 કરોડ જેટલો આંકડો થાય છે. એટલે 5 કરોડનો નફો એમને
આ પ્રવેશ ન આપીને રળ્યો હોવાની માહિતી પણ હાલ સામે આવી છે. કેટલીક અન્ય એવી બાબતો છે કે જે હજુ પણ ગોપનીય છે, કેમ કે આ બાબત હજુ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, એટલે આવનારા દિવસોમાં અન્ય કેટલીક મહત્વની જાણકારીઓ પણ સામે આવી શકે છે. માની લો કે આ 24 વિદ્યાર્થીઓની ધોરણ 8 સુધીની ફી ગણીએ પ્રતિ વર્ષ, તો અંદાજે આ 2400 વિદ્યાર્થીઓને મલ્ટીપ્લાય કરીએ તો અંદાજે 2000 સુધી પહોંચે, અને આ આંકડો પણ 30 કરોડ સુધીનો પહોંચી શકે. એટલે એક મોટી છેતરપિંડી આ શાળા દ્વારા આચરવામાં આવી છે કે જેઓ આરટીના વિદ્યાર્થીઓને, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો ન પડે એટલા માટે પોતે માઇનોરિટી સંસ્થા હોવાનો ડોળ કરતા હતા. પરંતુ જ્યારે આ આખો મામલો સામે આવ્યો, વિદ્યાર્થીની એક હત્યા કરાઈ હતી શાળા બહાર, એ પછી શાળા સામે તવાઈ બોલાવવામાં આવી, નક્કર કાર્યવાહી કરવામાં આવી, એક બાદ એક પૂછપરછ કરવામાં આવી. કેટલાક દસ્તાવેજો પણ શાળા પાસે માંગવામાં આવ્યા હતા, પરંતુ એ દસ્તાવેજો શાળા દ્વારા શિક્ષણ વિભાગને આપવામાં ન આવ્યા હતા. જેમાં એક સૌથી મોટું અને મહત્વનો દસ્તાવેજ હતો માઇનોરિટી સંસ્થા હોવાનું પ્રમાણપત્ર. પ્રાથમિક વિભાગમાં એમની પાસે માઇનોરિટી સંસ્થા હોવાનું પ્રમાણપત્ર હતું નહીં, જેના કારણે તેઓએ અનેક એવા લાભ રળ્યા હતા કે જેને છટકબાજી કહી શકાય, છટક બારી પણ કહી શકાય, કે જેઓ શાળા સંચાલકો દ્વારા અત્યાર સુધી રચવામાં આવી અને એક મોટું કારસ્તાન, મોટું એક કૌભાંડ શિક્ષણ વિભાગની સાથે એમને આચર્યું છે. અને આવનારા દિવસોમાં આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા સખતમાં સખત વધુ કાર્યવાહી કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. પણ આ પ્રકારે અનેક એવી સંસ્થાઓ છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને આરટીઈના પ્રવેશથી વંચિત રાખી અને વધુ નફો, વધુ કમાણીની લાલચ હેઠળ આ પ્રકારનું કારસ્તાન રચતા હોય છે. અને અત્યાર સુધી જે તપાસ થઈ છે એમાં એક મોટી હકીકત સામે આવી છે. જી અર્પિત, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો સમગ્ર મામલો સામે આવ્યો. 7th ડે સ્કૂલનો 2400 જેટલા વિદ્યાર્થીઓને આરટી અંતર્ગત પ્રવેશથી વંચિત રાખીને 5 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોય. માઇનોરિટીની જે પ્રકારે હવાલો આપીને તેમણે આરટી વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપ્યો અને હવે સમગ્ર મામલો કોર્ટે પહોંચ્યો. આગામી દિવસોમાં જોવાનું રહેશે કે કોર્ટ કેવા પ્રકારનું વલણ 7th ડે સ્કૂલને લઈને અપનાવે છે. સમગ્ર બાબતે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.